નમસ્કાર, હું પ્રવીણ આજે કૌભાંડોના કિંગ પર વાત કરીશું. આમ તો 5 કિલો અનાજ મળી જાય છે મહિને, એટલે આમ જનતાને થાય કે થઈ રહ્યું છે બધું જ. યુપી ચૂંટણી ચાલી રહી છે, 5 રાજ્યોમાં ઘમાસાન ચાલી રહ્યું છે કે કઈ પ્રકારના મુદ્દાઓ ઉછળી રહ્યા છે એ પણ તમે જોઈ રહ્યા છો. ગજવાએ હિન્દ શબ્દનો પણ ઉપયોગ થઈ રહ્યો છે, જેનો ઉપયોગ વર્ષોથી નથી થઈ રહ્યો, પણ યોગીજીએ કર્યો. હિજાબની વાત થઈ રહી છે, ભગવાની વાત થઈ રહી છે, ટોપીની વાત થઈ રહી છે, પરંતુ ગજવાએ હિન્દથી ગજવું, આપણું ગજવું એટલે ખિસ્સો આપણી ભાષામાં, એ ગજવું અલગ છે, ગજવાએ હિન્દનો સંદર્ભ અલગ છે. પરંતુ જો કોઈના નાકના નીચેથી કોઈ બેંક હોય, સીબીઆઈ જેવી એજન્સી હોય, આમ જનતાને તો સમાચાર આવે ત્યારે ખબર પડે. વધુ એક કૌભાંડ થયું છે. માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી, આ બધું જ સાંભળ્યું. તમને એમ થશે કે 9,000 કરોડ, ઓહો, 9,000 કરોડથી વધુ તો હવે કૌભાંડ કયું હોઈ શકે? હવે આનું માથું ભાંગનાર તો કોઈ ઊભો નહીં થાય, પરંતુ મામા ભાણેજે નીરવ મોદી, મેહુલ ચોકસી 14,000 કરોડ, માલ્યાનું 9,000 કરોડ. હવે એક નવો આંકડો આવ્યો છે, નવું નામ આવ્યું છે. નવો આંકડો ને નવું નામ એટલું ચર્ચામાં નથી. 3-4 દિવસ થયા એફઆઈઆર નોંધાયાને. એબીજી શિપયાર્ડ, જેનું કનેક્શન ગુજરાત સાથે પણ છે. એબીજી શિપયાર્ડ એ માત્ર બહુ વધુ નહીં, બધું બહુ વધારે નથી, 22,800 કરોડની આસપાસનું કૌભાંડ આચર્યું અથવા છેતરપિંડી કરી હોવાના સમાચારો છે. આજે મને અને તમને કે સામાન્ય માણસને 5 લાખની લોન લેવામાં ફીણ આવી જાય, અને આ પ્રકારે સતત જો બેંકો, કેમ કે પ્રાઇવેટાઇઝેશનનો પણ એક તરફ વિરોધ થઈ રહ્યો છે, પરંતુ જે એનપીએ વધી રહી છે તેની સામે જનતાના જે પૈસા પડ્યા છે બેંક ખાતામાં અથવા તો બેંકોની જે મૂડી છે, સાહેબ ક્યાં સુધી આ રીતે ખેરાત થતી રહેશે? જે ટ્રેક રેકોર્ડ સામે આવ્યો છે, અને એબીજી શિપયાર્ડ ના ચેરમેન એમડી સહિત 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના 2013 થી શરૂ હતી. હપ્તા ભરવાના 2013 થી બંધ હતા એવા પણ સમાચાર છે. તો એજીબી શિપયાર્ડને લઈને અત્યાર સુધી જે સમાચારો ચાલ્યા, પીસીઆર ટીમ થોડી ડિટેલ પણ સાઈડમાં ચલાવે તો લોકો સમજે કે આ નાના મોટું 22,000 કરોડથી વધુનું જે કૌભાંડ છે, આખરે આ કિંગમાં જે વધુ એક નામ જોડાયું છે, મેહુલ ચોકસી, નીરવ મોદી, વિજય માલ્યા બાદ એ છે ઋષિ અગ્રવાલ. 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. એસબીઆઈએ સ્પષ્ટીકરણ આપ્યું છે કે 2019માં જ્યારે અમે પ્રથમ વખત ફરિયાદ કરી તો સીબીઆઈએ કશું જ ન કર્યું. હવે આ મુદ્દો 22,000 કરોડથી વધુનો મુદ્દો, 842 કરોડનો મુદ્દો ક્યાંય એટલો ચર્ચાતો નથી, પરંતુ માધ્યમ તરીકે અમે માનીએ છીએ કે આવો સંવેદનશીલ મુદ્દો, આટલો ગંભીર મુદ્દો, કેમ કે આ જ પ્રકારના લેભાગુ કૌભાંડીઓ જ્યારે હજારો કરોડ બેંકોને નવડાવીને જાય છે, બેંકોમાં પણ ફરચામાં જાય છે. ગઈકાલે જે રીતે શેર માર્કેટના હાલ હતા એ પણ જોયું કે ગઈકાલે શેર માર્કેટના હાલમાં આ પ્રકારના સમાચાર પણ કેટલા કારણભૂત હતા. 22,000 કરોડથી વધુનું કૌભાંડ. ગુજરાત કનેક્શન 2019માં જ્યારે કહે છે એસબીઆઈ કે ભાઈ અમે પ્રથમ વખત ફરિયાદ કરી, બાદમાં સીબીઆઈએ કશું જ ન કર્યું. જે અત્યાર સુધીની વાત છે, પહેલા તો સ્ટેન્ડ જોઈ લઈએ કે એસબીઆઈનું સ્પષ્ટીકરણ શું છે. નવેમ્બર 2013માં લોન અપાઈ, એનપીએ થઈ, જે અપાયેલી લોન હતી. અત્યારે જે વાતો ચાલી રહી છે કે ભાઈ યુપીએ સમયમાં, કોંગ્રેસ સમયમાં લેવાય, ભાજપ સમયમાં લેવાય, સીબીઆઈ કંઈક અલગ વાત કરી રહ્યું છે. 2013માં લોન એનપીએ થઈ, એનપીએ જેનો આંકડો ઘટાડવાનો સરકાર પણ પ્રયાસ કરી રહ્યું છે, અને આ સેક્ટરની શિપયાર્ડથી માંડી જે પણ મટીરિયલ્સના સેક્ટર છે એમાં સરકારના જે ડ્રીમ છે તેમાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ પણ છે. 2014માં કંપનીના ખાતું રિસ્ટ્રક્ચર થયું, આ કંપનીનું જ્યારે એનપીએ થયું. એપ્રિલ 2016માં ખાતાને ફરી એનપીએ જાહેર કરાયું, 2016માં પણ એનપીએ જાહેર કરાયું. ચલો અપેક્ષાઓ હતી કે એનપીએ જાહેર થયા બાદ કદાચ રિવાઇવ થશે અથવા તો ચૂકવણી થશે. એપ્રિલ 2018માં તપાસ માટે એક કમિટી બનાવાઈ, અને કમિટીએ જાન્યુઆરી 2019માં રિપોર્ટ આપ્યો, અને રિપોર્ટ ફ્રોડ આઈડેન્ટિફિકેશન કમિટી પાસે પણ મોકલાયો. ફ્રોડ એટલે લેભાગુ, કૌભાંડીઓ, આઈડેન્ટિફિકેશન કમિટી, એક કમિટી હોય છે
જેના રડારમાં કે પૂરી પ્રક્રિયા છે કે બેલેન્સ શીટ કંપનીની કેવી છે, અત્યાર સુધી લોન નથી ભરપાઈ થઈ, જેટલું દેવું છે, કારણો શું છે, અને જે પૈસા લીધા છે પૈસા ગયા કયા છે, એ પણ એક ગંભીર સવાલ છે. અને કંપનીએ લોનને અન્ય જગ્યાએ ખપાવી દીધી. આ રિપોર્ટ છે ફ્રોડ આઈડેન્ટિફિકેશન કમિટીનો, જે પાસે મોકલ્યો હતો. કંપનીએ લોનને અન્ય જગ્યાએ ખપાવી, ફંડ હડપી લીધું, વિશ્વાસ તોડ્યો. આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું સ્પષ્ટીકરણ છે. નવેમ્બર 2019માં એસબીઆઈએ પહેલી વખત ફરિયાદ કરી. આ તો ચલો પ્રક્રિયાની વાત થઈ, પણ જે બેંકોના નામ ચર્ચામાં છે, આઈસીઆઈસીઆઈ 7,089 કરોડ, આઈડીબીઆઈ 3,634 કરોડ, એસબીઆઈ 2,925 કરોડ, પીએનબી 1,244 કરોડ. બહુ નાનો આંકડો છે ને. આમ પણ નેતાઓને કહેતા સંભળાતા હશો, મતલબ સાંભળતા હશો બિહારમાં, કેટલા આપું, 100 કરોડ આપું, 200 કરોડ આપું, 300 કરોડ આપું, સ્પેશિયલ પેકેજની બિહારની વાત હતી. તો આંકડો થોડું અત્યારના સમયમાં થોડો નાનો લાગે. આ કટાક્ષમાં વાત છે. આંકડો બહુ મોટો છે. જનતાના ટેક્સના જે પૈસા જે કમાણી છે, એ જે બેંકમાં પડી છે, એ બેંકે જે લોન તકે આપી છે, અને ખેરાત સમજી બેઠા છે આ પ્રકારના કૌભાંડીઓ. આઈઓબી 1,228 કરોડ અને બેંક ઓફ બરોડા 1,614 કરોડ. 22,842 કરોડનું કૌભાંડ. ભાઈ તમે તો માથું ભાંગી નાખ્યું. વિજય માલ્યા, મેહુલ ચોકસી, નીરવ મોદી, આ તમામનું. અને હજુ પણ સવાલ થાય, મેં પહેલા કહ્યું ને કે સામાન્ય માણસને 5 લાખની લોન લેવી હોય તો ફીણ આવી જાય. તો આ પ્રકારની શું પેટન્ટ દરેક વખતે હોય છે? અને આ તમામ વસ્તુઓ થઈ, 3-4 દિવસ એફઆઈઆર ને થયા, પણ કોઈ પકડમાં આવ્યું ખરા? 13 જગ્યાએ સીબીઆઈએ દરોડા પાડ્યા છે, જેમાં ભરૂચ અને સુરતનું નામ પણ છે. 13 જગ્યાએ દરોડા પાડ્યા અને દરોડામાં દસ્તાવેજ જપ્ત કર્યા છે, એવા સમાચાર છે. પણ જો આ વાત સાચી હોય તો સામાન્ય જનતા પણ સવાલ કરશે કે ભાઈ નાક નીચેથી, જ્યારે 2019માં પ્રથમ વખત ફરિયાદ થઈ, 2022માં બેઠા છીએ ફેબ્રુઆરી મહિનામાં, તો અત્યાર સુધી એજન્સી શું કરી રહી હતી? તમામ જે લેભાગુઓ છે શું ભારતમાં છે? આ સામાન્ય સવાલ પૂછી રહ્યા છે. કેમ કે વિજય માલ્યા સંસદની લોબીમાં કોને હાય હલ્લો કરીને ગયા અને જે આક્ષેપો થયા, એ પ્રકારની સ્થિતિ શું આપણને ભવિષ્યમાં જોવા મળશે? અને આ પૈસા જો ડૂબે, આમ તો એનપીએ છે, રિટર્ન નથી કર્યા ખેરાત સમજીને, તો પછી તેની અસર આપણે ગમે તેટલી બેંકોને રિવાઇવ કરીએ, પહેલા કંપનીને જુઓ તો ખરા સક્ષમ છે, બાદમાં અબજોની લોન આપો. મુદ્દો ગંભીર છે અને આ મુદ્દાની ચર્ચા પણ જરૂરી છે. કેમ કે રેકોર્ડ બ્રેક આ છેતરપિંડીનો આક્ષેપ છે. એફઆઈઆર જ્યારે સીબીઆઈએ લોન્ચ કરી છે, એસબીઆઈએ 2019માં જ્યારે ફરિયાદ કરી, આટલી બધી બેંકો છે, અને સાથે સાથે તમે ઋષિ અગ્રવાલ ગૂગલ સર્ચ કરી લેજો, જે પણ ઇન્ફોર્મેશન અવેલેબલ છે એ ઇન્ફોર્મેશન તમારી સામે છે. મેહુલ ચોકસી, નીરવ મોદી, વિજય માલ્યા બાદ વધુ એક નામ જોડાયું છે કે ભાઈ તમારા કરતા હું થોડો અવ્વલ. તો ગંભીર મુદ્દો છે અને બેંક આટલી બધી ફરચામાં કેમ છે તેનો સવાલનો જવાબ પણ તમને મળી રહ્યો હશે. આજ મુદ્દે ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોમાંથી પ્રશાંત ગઢવી છે, કોંગ્રેસના પ્રવક્તા HK ડાભી આપણી સાથે જોડાશે, જે પટેલ ભાજપના પ્રવક્તા જોડાશે, યોગેશ સુરગર આપણી સાથે રાજકીય વિશ્લેષક તરીકે જોડાશે. યોગેશ દાદા, આપથી જ શરૂઆત કરીએ. એબીજી શિપયાર્ડે તો મેહુલ ચોકસી, નીરવ મોદી, વિજય માલ્યા તમામનું માથું ભાંગી નાખ્યું. એક કહેવત છે ને કાઠિયાવાડમાં, તે તો ભાઈ આનું પણ માથું ભાંગ્યું. જે સીબીઆઈ એ કેસ નોંધ્યો છે અને જે 13 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે, દસ્તાવેજ પકડાયા છે, જે નામો છે 8 લોકોના, તે હજુ પકડથી દૂર છે. તો કઈ રીતે જુએ આમ જનતા? કેમ કે હજારો કરોડની તો કોઈ વેલ્યુ જ નથી રહી. એ પ્રકારની ઘણી વખત સ્થિતિનું નિર્માણ થાય. બેંકો કેમ ફડચામાં છે? અત્યારે પ્રાઇવેટાઇઝેશનનો વિરોધ થઈ રહ્યો છે. તો 2013માં જ્યારે કોઈ લોન એનપીએ થાય, સાહેબ 2022 ફેબ્રુઆરીમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ભાઈ 22,842 કરોડ બેંકો નાઈ લેશે કે પછી ભૂતકાળના અનુભવો ફરીથી યાદ અપાવશે? પ્રવીણભાઈ, તમે જે શબ્દ વાપર્યો બેંકો નાઈ લેશે, આમાં બેંકોએ કશું નાવા નીચવાનું છે નહીં. મારા તમારા પૈસા બેંકમાં છે,
સેવિંગ્સ ખાતામાં, ચાલુ ખાતામાં, ફિક્સ ડિપોઝિટમાં મારા ને તમારા પૈસા પ્રજાના પૈસા છે. એટલે નાહવાનું તો પ્રજાએ જ છે. મને યાદ છે કે 2-4 કોઓપરેટિવ બેંકો જયારે ડૂબી ગઈ ત્યારે પ્રજાએ જ નાહવું પડ્યું. એના ડિરેક્ટરોએ તો બધાએ મજા કરી. એટલે જે નાહવાનું છે એ પ્રજાએ છે. હવે મારે પ્રશ્ન એ પૂછવો છે કે હું મારા મકાન માટે લોન લેવા જઉં ત્યારે મને બેંકના મેનેજર એટલા બધા સવાલ પૂછે છે, એટલા બધા કાગળો માગે છે, અને 15 દિવસ પછી મને કહે છે કે તમને આટલી માંગી છે, તમને આટલી જ મળશે. તો એ તો બહુ નાના અમુક લાખની જ વાત હોય છે. જ્યારે અહીંયા આટલા બધા કરોડોની વાત હોય ત્યારે બેંક કેમ કશું ધ્યાન નહીં આપતી હોય? એ લોન આપવા માટેના નિયમો બેંકમાં કોઈ હશે તો ખરા ને, કે આવું હોય તો લોન આપવી અથવા એની સામે આટલી એસેટ હોય તો આપવી. હવે આ લોન બેંક આપે અને પછીથી દેશ છોડીને ભાગી જવું, એનું એક લિસ્ટ હવે આપણે બનાવવાની જરૂર છે. પણ યોગેશ દાદા, 2013 માં એનપીએ થયું આ ખાતું, એની માહિતી હતી. 2016 માં એનપીએ થયું. મેં એસબીઆઈ નું સ્પષ્ટીકરણ પણ તમારી સામે મૂકી દીધું, કઈ રીતે રિપોર્ટ મુકાયો, અને આપણે ફેબ્રુઆરી 2022 માં હવે ચર્ચા કરીએ છીએ. આમાં શું એલિગેશન થશે? પણ એલિગેશન કરતા પણ મોટો મુદ્દો એ છે ને કે જનતાના નાણાં છે બેંકમાં. આજકાલ સેવિંગ એકાઉન્ટ ઉપર કેટલું વ્યાજ મળે છે હું અને તમે સૌ જાણીએ છીએ. એટલે પરિસ્થિતિ એ છે કે બેંકોએ જે આ જાતની વ્યવસ્થા કરવી જોઈએ, અને બેંકોની ઉપર ધ્યાન રાખવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ છે, કેન્દ્રનું નાણાં ખાતું પણ છે, રાજ્યોની સરકારો પણ બેંકો ઉપર ધ્યાન રાખતી હોય છે. તેમ છતાં આ બધું થાય છે. એ કેમ થાય છે? એ હવે હું એક બીજો પ્રશ્ન કરું કે આ બીજી શિપયાર્ડ કંપનીને ગુજરાતમાં કેટલી જમીન કોણે આપી? માનનીય મોદીજી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યાર પછી રૂપાણી સાહેબ પણ હતા, અને એ વખતે આ કચ્છમાં પણ એબીજી સિમેન્ટ કંપનીના નામે જહાજો બાંધવા માટે, જહાજો રિપેર કરવા માટે શિપયાર્ડ કંપનીને બધી જમીનો આપી, અને ખૂબ ઓછા નોમિનલ ભાડાથી આપી. હવે હું 2019-2020 ની વાત કરું, જ્યારે રૂપાણીજી ચીફ મિનિસ્ટર હતા ત્યારે 4 કરોડ રૂપિયા ભાડું લેવાનું બાકી હતું. સરકારે શું પગલા લીધા? મારી એક નાની દુકાન હોય ને મ્યુનિસિપલ ટેક્સ 2000 રૂપિયાનો ના ભર્યો હોય તો આવીને સીલ મારી જાય છે. તો આ 4 કરોડ રૂપિયાની ઉઘરાણી કોઈએ કેમ ના કરી? એ વાત કેમ બહાર ના આવી? અને સરકાર અત્યારે તો આપણે ત્યાં વાઇબ્રન્ટ કરવાની એક ફેશન ચાલી છે, ઇલેક્શન આવે એટલે વાઇબ્રન્ટ કરવું અને આ કરવું, આ બધું કરીને પ્રજાને બધા કાગળો બતાવવા. અને તમે કીધું એ વાત સાચી છે કે આ ભાઈ ઋષિ અગ્રવાલનો એના તો કોઈ અતોપતો છે જ નહીં. એ પણ વિજય માલ્યાની જેમ ત્યાં મજા જ કરતો હશે, પણ એને ઘરેથી જાતના દસ્તાવેજો મળ્યા. હવે આ દસ્તાવેજો લઈને બેંકના ઓફિસરોના માથામાં મારવા જોઈએ કે હવે આ તમે ખંખેરો, આમાંથી રૂપિયા નીકળે છે, આ દસ્તાવેજોને શું કરવા? હું એ જ વાત કરું છું ને, એ જ મુદ્દો આગળ વધારું છું. યોગેશ સુરગર, પ્રશાંત ગઢવી, આ દસ્તાવેજોની વાત આવી, આમ તો શિપયાર્ડની વાત આવી, અહીંયા જો ગુજરાત કનેક્ટ એમને દરોડા નથી પડ્યા. તમે સુરત, ભરૂચ કે ગુજરાતમાં જે ઇન્વેસ્ટમેન્ટની વાત છે, કેમ કે વાઇબ્રન્ટ ગુજરાત સાથે કનેક્શન જ્યારે જોડાયું છે, આપણે તો છે ને કોમનલી ચર્ચા કરીએ છીએ. આ તો એવું થયું કે એક સ્ટીમર છે કાંઠા પર જ કે જશે વિદેશ પ્રવાસ પર, મતલબ કે તમે ક્રૂઝની જેમ લઈ જવાશે, સ્ટીમરને કંઈ નહીં થાય, હુડકાઓએ સંભાળી લેવાનું. આ પ્રકારની સ્થિતિ છે. કેમ કે છેલ્લા 4 દિવસથી FIR ની વાત છે. 4 દિવસમાં આવી કોઈ કઈ મોટી આપ અપડેટ જોઈ રહ્યા છો? 22,842 કરોડ ની છેતરપિંડીની જો વાત હોય તો 4 દિવસમાં FIR બાદ આપણે કઈ અપડેટ જોઈ રહ્યા છીએ? આપણે વાઇબ્રન્ટના દર વખતે બહુ સારા ગૌરવ લઈએ છીએ, પણ વાઇબ્રન્ટ કદાચ જેટલું એડવાન્ટેજ નથી એટલો એનો ડિસએડવાન્ટેજ છે. એના પ્રેક્ટિકલ ગ્રાઉન્ડના ઉદાહરણ આપું કે હવે બેંકો MOU ના પેપર ઉપર આ જેટલી બી લોન આપે છે MOU ના પેપર ઉપર કંપનીઓને, મારા તમારા જેવા પર્સનલ વ્યક્તિઓને 5 લાખની લોન ભૂલી જાઓ તમે. હું તો યોગેશ દાદા એમ કહે છે કે બેંકોના ઓફિસરના માથા મારવાની પહેલા તો એમને જેલ ભેગા કરવા જોઈએ, કારણ કે એમની ડ્યુટીમાં રિકવરી, એટલે સૌથી પહેલી તો જે આની રિકવરી ઓફિસર, રિકવરી એજન્સી, આ બધાને આખા દેશમાં બ્લેકલિસ્ટ કરવા જોઈએ. કારણ કે સામાન્ય વ્યક્તિ 3 હપ્તા ના ભરી શકે તો એને એટલું બધું આપણે પ્રેશર આપે છે લોકો કે સુસાઇડ કરતા હોય છે આ લોકો, અને આ ઇન્ડસ્ટ્રીના MD ની ચેમ્બર સુધી તો પહોંચી નથી શકતા, તોય થાય છે. જવાબ એ વાતને
એમઓયુ ના પેપર ઉપર હું તમને ભૂતકાળના બીજા બે ઉદાહરણ આપું. ગુજરાતમાં સાઈ ઇન્ફોસિસ્ટમ નામની એક કંપની 2012માં સૌથી મોટો એમઓયુ ગુજરાતના વાઇબ્રન્ટમાં, અને આ બધા સ્ટોલ આ બધા એને બનાવેલા, આખો ડોમ એના નામથી ભરેલો, કેટલાય બહારથી બધા પેલી ડાન્સરો અને બધા કેબરે ડાન્સરો બોલાયેલા, અને આખો વાઇબ્રન્ટનો ખર્ચો એને ભોગવ્યો હતો એવું કહેવાતું હતું. અને એણે જે એમઓયુ કર્યો એના બેઝ ઉપર અત્યારે પાર્ટી એ કક્કડ ફેમિલી ક્યાં છે કોઈને ખબર જ નથી. બરાબર, આવા તો અઢળક ઉદાહરણો છે. આમાં જો સરકારનો રોલ છે, નથી એવું નથી, પણ દરેક વખતે સરકાર કઈ બિલોરી ક્લાસની બેસવાની નથી, પણ બેન્કિંગની એનપીએ ની પ્રોસેસ તો હોય ને, કે એક બેંક જયારે એનપીએ ડિક્લેર કરે તો બીજી બેંક એને કેવી રીતે લોન આપી શકે છે. 2013માં એક બેંકે જાહેર કર્યું કે એનપીએ છે, તો 2016માં બીજી બેંક એનપીએ કરે. આ તો કેવી રીતે? એટલે આ ફોર્મેશન, એસબીઆઈ કહે છે કંપની આ લોન ને અન્ય જગ્યાએ ખપાવી દીધી, વિશ્વાસ તોડ્યો. તમે જે વાત કરો છો એમાં લાઈન તો બહુ લાંબી છે, આમાં કદાચ ગણાવવા જશું તો બહુ લાંબુ થઈ જશે. પણ બીજે એટલે આ ઉગાડું આમાં શું છે, કોઈ આ પોલિટિકલ ચર્ચા આપણે નહીં કરી. પોલિટિકલ છે જ નહીં ચર્ચા. નહીં, 2013માં જયારે એનપીએ જાહેર થયું, 2016માં એનપીએ જાહેર થયું આ ખાતું, મતલબ એ બધા ઊંઘી રહ્યા હતા. અમાઉન્ટ નાની છે, મજાક છે. પ્રશાંત ગઢવી બિલકુલ, એટલે જો એ જ કહું છું. આ તો પહેલા આપણે એવું કહેતા કે એટલે એક જીતુભાઈ દ્વારકાળો મને જોક્સ યાદ આવે છે ડાબી સાહેબ, કે સોમવતી અમાસના દિવસે અમારી બહેનો નદીએ બેઠી બેઠી એવું ફીલ કરે કે બધી નદીઓના અમે સ્નાન અહીં કરીએ, ગંગામાં નાયા, બ્રહ્મપુત્રમ નાયા, નર્મદામાં નાયા, એની સામે ભાઈડાઓ તો સોમવતી અમાસ કરે નહીં, એટલે એ શું કરે, માધુપુરામાં નાયા, માણેક ચોકમાં નાયા. પણ એ તો બેંકો લોકોને નવડાવતી હતી. આ તો મારા બેટા ગઠિયાઓ બેંકોને નવડાવે છે, અને બેંકો નાવા તૈયાર છે. આ જ બેંકોએ ત્યાં લાઈનો લગાડીએ છે. સાહેબ અમારી પાસેથી લઈ લો ને, એ સાહેબ તમારે ત્યાં ખાલી સેવિંગ્સ એકાઉન્ટ અમારું ખોલાવી દો ને સાહેબ. આ બેંકોની પણ એક લાલચ હોય છે. અને બીજું, આમાં ક્યાંક બેંકોના અધિકારીઓ સંડોવાયેલા જ હોય છે પૂરેપૂરી રીતે. કારણ કે આ લોન સેન્કશન કરવાથી માંડી, એનપીએ નહીં થવા દેવાથી માંડી, સીસી લિમિટ વધારવાથી માંડી, એની ઘણી ટેકનિકલ ટર્મ્સ એવી હોય કે જેમાં બેંકોની બી મિલીભગત હોય. આઈસીઆઈસીઆઈ નું શું થયું હતું? આજે ચંદા કોચર ઉપર બી આ જ પ્રકારના જે કેસીસ ચાલે છે, આવા જ કંઈક છે ને, ક્યાંક મિલીભગત. નોટબંધીમાં કંઈક પૈસા લેવાની મિલીભગત હતી. તો આ તો આ બધાનું અંદર અંદરનું એડજસ્ટમેન્ટ જ હોય. સામાન્ય જનતાએ તો માત્ર ન્યૂઝ વાંચવાના, એને એન્જોય કરવાનું, એ પકડાઈ ગયો, એ આમ થયું. બાકી આપણે તો પેન લેવાનું જ છે. 3 હપ્તાથી વધારે નહીં ભરો એટલે તમારી ગાડી સીઝ થઈ જશે, ખેંચાઈ જશે. ખેંચવાની આખી એક એજન્સીઓ ચાલે છે, બધાને ખબર જ છે ને, ગાડીઓ ખેંચવાની. ઓકે, જે પટેલ આ સ્થિતિ છે ને, તમે કે હું હપ્તા ન ભરી અથવા તો લોન લેવી હોય, આપણે જાણીએ જ કેટલા ફીણ આવી જાય. હવે જે સ્થિતિ કે જે સમાચાર સામે આવ્યા છે કેટલા ચિંતાજનક. હવે આમાં નાણામંત્રી કઈ કોમેન્ટ કરે, કોઈ વિપક્ષ તરફથી કોમેન્ટ આવે, જનતાને એનાથી નથી પડી. આપણે એના ઉપર નહીં જઈએ કે 2013માં એનપી થયું હતું, યુપીએ સમયમાં હતી, ફરી બીજેપીએ શું કર્યું, એવું થશે ડિબેટમાં. પણ સાહેબ આ નાની અમાઉન્ટ છે. બીજી વાત એ કે આ પ્રકારનું જો કનેક્શન ગુજરાત સાથે હોય અને આટલી મોટી અમાઉન્ટ છે, અને જે એસબીઆઈએ સ્પષ્ટીકરણ આપ્યું છે, જો 2019માં જ આ સ્થિતિ બહાર આવી ગઈ હતી, પહેલી વખત ફરિયાદ થઈ હતી, તે બાદથી હવે આપણે 2022માં આપણે ચર્ચા કરીએ છીએ. કેટલું મોટું જોખમ આ પ્રકારના લેભાગુઓ, અને ફરીથી એક પેટર્ન બહુ ક્લિયર વર્તાય આવે છે, જે પેટર્ન ભૂતકાળમાં પણ જોઈ. તો આ વખતે કંઈ બદલશે? એક ડરનો માહોલ હશે આ પ્રકારના લેભાગુઓમાં, કૌભાંડીઓમાં? જી, એક તો જીએસ ટીવી ને, ગુજરાત સમાચાર ટીવી ને ધન્યવાદ આપું છું કે આટલા સરસ સબ્જેક્ટ ને નોન પોલિટિકલ ડિસ્કશન માટે તમે આ મંચ ઉપર લઈને આવ્યા છો. અહીં કઈ ભારતીય જનતા પાર્ટી કઈ કે કોંગ્રેસ કઈ કે મને ગઢવી સાહેબની અને અંકલની બંનેની વાત એટલા માટે ગમી કે આખું ડિસ્કશન આપણે પોલિટિકલ લેવલ ઉપર નથી લઈ જતા, અને લઈ જઈએ તો કોંગ્રેસે શું કર્યું હું બોલીશ, ભાજપે શું ભૂલ કરી એવું કોંગ્રેસ બોલશે, એને કરતા નહીં. બંનેને ઇન્ડિવિડ્યુઅલી પૂછી લઈશ. પટેલ સાહેબ, તમે બહુ ખેલદિલી વાળા પ્રવક્તા છો, બંનેને, ડાબી સાહેબ પણ છે, બંનેને પર્સનલી પૂછી લઈશ, ચિંતા ન કરો. જી, પણ આખા વિષયને જીએસ ટીવી બહુ સારી રીતે લીધો, એ બદલ હું જીએસ ટીવી નો આભારી રહીશ. આ ચોક્કસ આપણે ચિંતા કરવી જોઈએ કે બેંકના ઓફિસરો જે રીતે લોન આપતા પહેલા એના દસ્તાવેજો જોતા નથી, અને જયારે દસ્તાવેજો જોવાનો વાળો આવે છે ત્યારે આરોપી મોટું કૌભાંડ કરી અને દેશની જનતાને, રાજ્યની જનતાને બહુ મોટા નુકસાનમાં ઉતારતી હોય છે. રાજ્ય સરકાર અને દેશની શાસક કરતા લોકોનો તો એ રોલ આવે છે કે ભાઈ આ બેંકે આવું કર્યું તો
તો સીબીઆઈ નો કેસ કર્યો, એનું ઇન્વેસ્ટિગેશન થાય, એમાં એને એરેસ્ટ કરે, એ પ્રક્રિયાઓ થાય. રાજ્ય સરકારનો રોલ એ દંડાત્મક રોલ બની જાય છે આવા કિસ્સાઓની અંદર, કે એફઆઈઆર લે, સીબીઆઈ આવે, સીબીઆઈ ની અધિકારીઓ રેડ કરે અને એરેસ્ટ કરે અને જપ્ત કરે, આ પ્રોસિજરમાં પડતું હોય છે. પણ હું ગંભીરતાથી કહું છું કે બેંકના ઓફિસરો જે રીતે વર્તન કરી રહ્યા છે, એ બેંકના ઓફિસરોના વર્તનના કારણે દેશની જનતાના જે બચતના પૈસા એમના ત્યાં આપણે વિશ્વાસે મૂકેલા છે અસુરક્ષિત થતા જાય છે. અને જ્યારે 2-4 બેંક ઓફિસરો પોતાનું વ્યક્તિગત હિત સાચવવા માટે આ કૌભાંડને કરવા માટે આમંત્રણ આપતા હોય છે, અને એના પછી આક્ષેપોનો સામનો રાજકીય પાર્ટીઓને કરવો પડતો હોય છે, નેતાઓને કરવો પડતો હોય તો છે. જે સરકારમાં છે પટેલ સાહેબ, એની જવાબદારી પણ છે ને કે સવાલનો જવાબ આપો. સ્વીકારીએ છીએ. એમાં અમે પીછે પણ રાજ્ય સરકારનો રોલ, ઇન્વેસ્ટિગેશન એજન્સીનો રોલ આમાં આવશે. આરોપી એ આરોપ, હું તો એવું માનું કે સીબીઆઈ ના એડવોકેટ તરીકે હું હોઉં તો આરોપી નંબર 2 તરીકે બેંકના બધા અધિકારીને અને લેવા જ જોઈએ, કેમ કે એ આપણા નાણાંના ટ્રસ્ટી છે. બેંકના ઓફિસરો કોઈ ભૂલ કરી હોય તો આરોપીમાં લેવા જોઈએ. અવાજ આવી રહ્યો છે જે પટેલ? ડિસ્કનેક્ટ થઈ ગયું. ચલો ડાબી સાહેબ, આપને સવાલ કરી લઉં. જે થયું છે બહુ દુઃખદ થયું છે, હતું કોંગ્રેસના સમયમાં લોન અપાઈ હતી, આપણે એમાં નથી પડવું, પણ આ પ્રકારનું તો મતલબ એક જે સાહેબ અવાજ આવી રહ્યો છે? ઓકે ડાબી સાહેબ, તો આવું આપણે ક્યાં સુધી જવાબ આપતા રહીશું? મતલબ કે તમે બીજેપી પર ઢોળશો, બીજેપી કોંગ્રેસ પર ઢોળશે, પણ અલ્ટિમેટલી તો જે રકમ છે નાની સૂની રકમ તો છે નહીં. કઈ રીતે આમ જનતાને ફીણ આવી જાય છે આ બેંક પ્રક્રિયામાં, અને બિંદાસ આમ કે ખેરાત ચાલી રહી છે. થશે કોઈ હવે આનું કોઈ માથું ભાંગનાર આવશે આવનાર સમયમાં? જો મોદી, માલિયા અને મેહુલ ચોકસીને ઓવરટેક કરી જ ગયા છે તો બીજું કોઈ માથું પણ આવશે. પેટર્ન બની ગઈ છે, થોડા દિવસ ચર્ચાશે, પછી ઠીકઠાક રાજનીતિ થશે, શટર ડાઉન. પ્રવીણભાઈ, આપે બહુ સરસ વાત કરી કે આ એક પેટર્ન બની ગઈ છે, અને પ્રશાંતભાઈ અને આગળના મારા આપણા વક્તા શ્રી ચુડગર સાહેબે પણ અમુક વસ્તુઓ તરફ ઇશારો કર્યો. હવે સમજવાની એક વસ્તુ એ છે કે છેલ્લા 7 વર્ષની અંદર 21 લાખ કરોડનું એનપીએ થયું, બરાબર? એ આંકડો તમે યુપીએ સરકારનો ચેક કરો તો એનાથી 10%ની આસપાસ આંકડો છે. ફ્રોડની વાત કરીએ આપણે, આ એક કેસ ફ્રોડ તરીકે ગણ્યો છે. આને 2019માં આરબીઆઈએ ફોરેન્સિક ઓડિટ કરાવ્યો, પછી એને ફ્રોડ તરીકે ડિક્લેર કર્યો. તો એવા ફ્રોડુલન્ટ કેસ પણ 5,75,000 કરોડના કેસીસ છેલ્લા 7 વર્ષમાં બન્યા છે. તો મારું એક જ કહેવાનું છે કે મોદી સરકાર પાસે ભાષણો સારા કરવા, લોકોને આંજી નાખે એવી વાતો કરવી, ચૂંટણી વખતે નવા અખતરા, નવી યુક્તિઓ, તરકીબો અજમાવી, સી પ્લેન ઉડાડવા, લોકોને આભામાં નાખીને વોટ લેવા, પણ શાસન ચલાવવાનો સૌથી મોટી નબળાઈ એમની દેખાઈ આવે છે. એટલે તમે એમની શાસનની બેન્કિંગ સેક્ટરની જ વાત કરી. બેન્કિંગ સેક્ટર ઉપર જ આવું છું. નિર્મલા સીતારામન 2013માં જ્યારે એનપીએ આ ખાતું ડિક્લેર થઈ ગયું હતું, 2016માં બીજેપી. દરેકને આપે સાંભળ્યા છો, મને સાંભળો. હું સવાલ તો બંને મુદ્દા પર થશે, જ આવું ચિંતા ન છું. કરો, પૂરતો સમય મળશે. એની પ્રસ્તાવના આપું છું કે શા માટે આ બધું બની રહ્યું છે, અને શા માટે આ નીરવ મોદી હોય કે લલિત મોદી હોય કે વિજય માલ્યા હોય કે જતીન મહેતા હોય કે મેહુલભાઈ ચોકસી હોય કે પછી એના ઘણા બધા એવા, અને આ છેલ્લે હવે ઋષિ અગ્રવાલ હોય, આ બધા કેસીસ ફ્રોડ્યુલન્ટ કેમ થઈ રહ્યા છે? એનું પાછળનું કારણ એક જ છે કે ફાઇનાન્સ મિનિસ્ટ્રી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ફાઇનાન્સ મિનિસ્ટર અત્યારે આપણી પાસે એવા છે કે સાદી ભાષામાં મારે જો કહેવું હોય કે દાંતના ડોક્ટરને તમે હૃદયની સર્જરી કરવા આપો તો શું હાલ થાય ઇકોનોમીની, એવી હાલ અત્યારે ઇકોનોમીની છે. તમે કોઈ પણ વસ્તુ લે લો, ફ્રોડની વાત કરું છું હું તમને 2 મિનિટમાં, પણ એ પહેલા હું એક વાત કરું કે અત્યારે મોંઘવારી, અત્યારે બેરોજગારી, અત્યારે પેટ્રોલના ભાવ, તમારે આ કોઈ પણ સિચ્યુએશન, જીડીપી ડાઉન, ભૂખમરામાં તમે પાછળ છો, રૂપિયાનું અવમૂલ્યન, રૂપિયાની વાતો કરતા હતા, યુપીએ શાસનની ટીકા કરતા હતા, રૂપિયાની આજે હાલત શું છે, આ બધું જુઓ. શા માટે 7 વર્ષમાં આમાં કોઈ સુધારો નથી દેખાતો? આની પાછળનું બેંકોને પણ જ્યારે સુધારવાની વાત હોય, રિફોર્મ્સ બેન્કિંગ સેક્ટરમાં યુપીએ શાસનમાં આવ્યા, સુધારો થયો ને, નવો રેકોર્ડ બન્યો. મેહુલ ચોકસી
અને આ એક- નીરવ મોદી બાદ બે નહીં, હજાર- મતલબ એનો બે એનો હજાર- થયો 14 લાખ કરોડનું 22,842 કરોડ આપે થયું. ડિક્લેર કર્યું કે 2013 એનપીએ થયું હા. અને એક સીડીઆર નામનો પ્રોસેસ હોય છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો, એ એપ્રુવડ પ્રોસેસ છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એપ્રુવ કરેલો, જેને ડેટ ક્રેડિટ એને કહેવાય કે ડેટ રિસ્ટ્રક્ચરિંગનો પ્રોસેસ કહેવાય એને. તો એ રિસ્ટ્રક્ચરિંગના પ્રોસેસમાં એ 2013માં ગયું, પણ 2017માં એનસીએલટી અમદાવાદમાં કેસ દાખલ કર્યો છે કે ભાઈ આ લિક્વિડેશનમાં જાય છે આ કંપની. તો 2017 ના આજે 2022, 5 વર્ષની અંદર હોમ મિનિસ્ટ્રી સીબીઆઈ ની માલિક છે, ઓકે, ફાઇનાન્સ મિનિસ્ટર રિઝર્વ બેંકની માલિક ફાઇનાન્સ મિનિસ્ટર છે. કોંગ્રેસ શાસનમાં 2019ની અંદર 2018ની અંદર પ્રેસ કોન્ફરન્સ કરીને પીએમઓને સ્પેશિયલ અરજી કરવામાં આવી છે કે આ એબીજી શિપયાર્ડ નામની કંપની મોટો ફ્રોડ કરવા જઈ રહી છે, તો તમે એમાં સ્ટેપ્સ લો. તો શા માટે 5 વર્ષ 2018 સુધી 2018માં 15/2/2018 ના દિવસે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારને ચેતવણી આપી હતી કે એક મોટું સ્કેમ ચાલી રહ્યું છે સુરતની અંદર એબીજી શિપયાર્ડનું. એ તમે અમારો જૂનો રેકોર્ડ કાઢીને ચેક ઓકે, કરી ચલો એ શકો છો. રેકોર્ડ પર પણ ચર્ચા કરીશું. એક કહેવાનો બ્રેક આશય માટે એક જ છે કે રોકાઈશું. હા. 5 વર્ષની અંદર સરકાર શું કરતી હતી ઓકે, ઊંઘતી ચલો હતી, શા જવાબ માટે લઈશું સ્ટેપ્સ નથી? જે પટેલ પાસે, અને જવાબ બંને તરફથી લેવાશે, કેમ કે તે 14 પહેલાની વાત છે, 14 પછીની વાત છે. 13માં પણ એનપીએ ડિક્લેર થયું ખાતું, 16માં પણ નોટબંધીનું વર્ષ યાદ હશે મને અને તમને, જે બેંકોની બહાર તમે લાઈનમાં ઉભા રહ્યા, બહુ કતાર લાઈનની એક નવી પરંપરા શરૂ થઈ છે, અને એ જ વર્ષે ફરીથી એનપીએ ખાતું થાય છે આ કંપનીનું. એક બ્રેક માટે રોકાઈશું, પણ આ બેક ઓફ છે અને ખેરાત આ જ રીતે બટાતી રહેશે, અને કોની રહેમ નજર હેઠળ આ બધી જ વસ્તુઓ થઈ રહી છે, કેમ કે આંકડો બહુ મોટો છે, માથાઓ બહુ જો મોટા હોય તો શું સ્થિતિ છે બાકી બધા ભૂતકાળના કેસીસમાં આપણે જોઈએ છીએ. વિદેશમાં મસ્ત, અને અત્યારના કેસમાં કાર્યવાહી અથવા તો ધરપકડની વાત, કેટલા નામો, હજુ સવાલ અકબંધ છે. બ્રેક બાદ ચર્ચા યથાવત. એજીબીનું કૌભાંડ 22,842 કરોડ. ચર્ચા બહુ ઓછી થઈ રહી છે, પરંતુ જીએસટી આવા સંવેદનશીલ ગંભીર મુદ્દા પર ચર્ચા કરવામાં માને છે, એ જ માધ્યમ તરીકે અમારી જવાબદારી હોવી જોઈએ, કેમ કે આમ જનતાના પૈસા છે જે બેંકમાં પડેલા છે, અને આ જ રીતે શું ખેરાત ચાલતી રહેશે? આ જ પેટર્ન પર ચર્ચા આગળ વધારીએ. જે પટેલ આપણી સાથે ડિસ્કનેક્ટ થયા હતા બ્રેક પહેલા. જે પટેલ આપની વાત પૂરી કરો ને. બીજી વાત એ કે 2016માં પણ એનપીએ થઈ હતી, એનપીએ થયું હતું ખાતું આ કંપનીનું. કોંગ્રેસ કહી રહી છે કે 2018માં એ લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકારને ચેતવ્યા હતા કે આ પ્રકારે કંઈક થઈ રહ્યું છે તો તમે પગલા ભરજો. એ બાદ પણ 2019માં પેલી ફરિયાદ એસબીઆઈ દાખલ કરે, તો આટલી ઢીલાશ કેમ? આ કોની રહેમ નજર કોની? આપણે બેંક ઉપર માત્ર બેંક ઉપર જ ઢોળી દઈએ, બીજા એન્ડ ઉપર તાળી નહીં વાગે બીજા હાથથી? પેલા તો જીએસટીવી અને નોન પોલિટિકલ ડિસ્કશન કરવા માટેનો પ્રોગ્રામ બનાવ્યો છે, ને એટલા માટે જ કદાચ ભારતીય જનતા પાર્ટીને, હું તો નથી સીએ કે નથી અર્થશાસ્ત્રી, તેમ છતાં ક્રિમિનલ લોયરને આ જીએસટીવી પર ડિબેટ કરવા મોકલ્યા, એટલે અમારા મનમાં સ્પષ્ટ હતું કે આખા વિષયને પોલિટિકલ નથી લઈ જવાનું. પરંતુ અમને કોંગ્રેસના મારા મિત્રએ નરેન્દ્રભાઈ સુધીની વાત કરી નાખી. તો મારો સીધો સવાલ છે કે અત્યાર સુધીના જેટલા પણ કૌભાંડો થયા એ કોની સરકારમાં થયા છે, કોની સરકારમાં નથી થયા છે, એના ઉપર અગર પ્રશ્નાર્થ લગાવીએ તો પણ જેટલા પણ કોંગ્રેસ શાસનમાં ભ્રષ્ટાચાર થયા છે એમાં કોંગ્રેસના નેતાઓ ઇન્વોલ્વ થયા, એમના સાથી એમના સાથી કોલ કમ્પાઉન્ડ એ પણ પ્રૂવ નથી થયું. તમે કૌભાંડનો લાભ લઈને સત્તા ઉપર આવ્યા વાત જે નથી પહેલે કરી. વાત કમ્પ્લીટ કરી લેવા, હું કાઉન્ટર કરી લઈશ, ચિંતા ન કરો ભાજપ કોંગ્રેસના પ્રવક્તા, પ્લીઝ કેરી મેં તમને શાંતિથી સાંભળ્યા છે. હું આખા જીએસટીવી ના આ પ્રશ્નને નોન પોલિટિકલ લઈ જવા માંગતા હતા. આમાં થોડા પોલિટિકલ નહીં સાહેબ જે પટેલ 10 સેકન્ડ, જે પટેલ આમાં શું છે, કદાચ પોલિટિકલી જે રીતે બાખડે છે બાકી બધી ડિબેટોમાં એ રીતે નહીં બાખડીએ, પણ હું એ જ કહું છું ને કે તમે લોયર છો, હું એ જ સમજવા માંગુ છું. જો વિપક્ષ કહેતું હોય, જો તમે વિપક્ષમાં હતા ત્યારે રાજધર્મ યાદ અપાવતા હતા, તો કોંગ્રેસ એમ કહેતી હોય કે 2018માં અમે યાદ અપાવ્યું સરકારને આવું કંઈક થઈ રહ્યું છે, 2019માં ફરિયાદ થઈ, તો એ પછી આપના મતે એવી કઈ સ્થિતિ બની હોઈ શકે કે આ પડદો ઢંકાયેલો રહ્યો, 7 તારીખે એફઆઈઆર થઈ, હજુ પણ એક પણ નામ પકડમાં નથી? એના કારણો કયા હોઈ શકે?
આપ પણ જાણો છો કે હું ડિબેટમાં એકદમ શાંત સ્વભાવથી ડિબેટ કરતો હોઉં છું, પણ કોંગ્રેસે જેમ નરેન્દ્ર મોદી સુધીની વાત, નરેન્દ્ર મોદી સાહેબ સુધીની જે વાત કોંગ્રેસના પ્રવક્તાએ કરી, તો જે પણ કૌભાંડો થયા કોંગ્રેસના શાસનમાં, એમના સાથી પક્ષોના બીજા મોદી ઘણા હોય, વાતો કરવાની છે મોદી સાહેબ. રાજા હોય કે એમના કોંગ્રેસના કનમડી, આમાં કોંગ્રેસના લીડર ઇન્વોલ્વ થતા હતા એ ભ્રષ્ટાચારમાં. તમે એક પણ નામ ભારતીય જનતા પાર્ટીના નેતાનું આપો કે આટલા મોટા કૌભાંડની અંદર ઇન્વોલ્વ થયું હોય. એટલે મહેરબાની કરીને આને નોન પોલિટિકલ ચર્ચા રાખો. જે પણ ઘટના બની છે એ દેશની જનતાએ સોચવાનું હોય. આ મુદ્દા ઉપર આનું ડિસ્કશન હોવું જોઈએ. કૌભાંડો તમે કર્યા છે, તમારા નેતાઓના નામ આવ્યા છે. અમારા આ 7 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતાનું નામ તમે કોઈ પણ કૌભાંડમાં લઈ બતાવો, અને હું અત્યારે બોલવા જઈશ તો તમારા 24 નેતાઓના નામ કોંગ્રેસ શાસનમાં ભ્રષ્ટાચારમાં ઇન્વોલ્વ હતા. એટલે હું વિનંતી કરું કે આખા આ પ્રશ્ન જે જીએસટીએ મહેનત કરીને, ઓકે, આપણે આગળ વધીએ થોડું. ચલો નોન પોલિટિકલ આગળ વધીએ. ડાબી સાહેબ અહીંયા પરંપરા નથી. ડાબી સાહેબ, પેલા જો કહી દો બંને પ્રવક્તાઓને કે અહીંયા તલવારો કે આગ નથી ચાલતી, અહીંયા એકબીજાને પૂરતી રીતે સંભળાય છે, પૂરતો સમય મળશે કાઉન્ટર કરવાનો. ડાબી સાહેબ, ડિબેટ એ રીતે જ થાય. અહીંયાનો એ અંદાજ છે કે દર્શકોને પણ મજા આવે. એટલે કહેવાનો મતલબ એ છે કે આને નોન પોલિટિકલ લેવા દઈએ. અમારા કોઈ નેતા કોઈ પણ કૌભાંડમાં ઇન્વોલ્વ નથી, જ્યારે કોંગ્રેસના હજારો લોકો આવતા કૌભાંડમાં. સાહેબ આગળ વધો ને. હવે આનું શું, આ કેટલું ચિંતાજનક, આપણે એના ઉપર વાત કરીએ. હા, હું કઉ છું ચિંતાજનક છે કે જે રીતે બેંકના ઓફિસરોએ કામ કર્યું છે, અને જે આપણા નાણાંના ટ્રસ્ટી હતા એમને ગુજરાતની કે દેશની જનતાના નાણાંનો દુર્વ્યવહાર કર્યો છે, અને રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર તાત્કાલિક એફઆઈઆર કરશે. સીબીઆઈ આની અંદર ઊંડાણ સુધી જશે, અને જે પણ ગુનેગારો હશે એને ક્યારેય પણ છોડવામાં નહીં આવે. તો માનો છો કે સીબીઆઈ અને સરકાર અંધારામાં રહી? ના. તો જે પોલિટિકલ ફરીથી વાત નથી કરી રહ્યો, પણ જ્યારે નાની મોટી વસ્તુ આવે કે આ પ્રકારની કોઈ શક્યતાઓ છે, કંઈક થવા જઈ રહ્યું છે, અને એ પણ 4 વર્ષ પહેલા જયારે આ પ્રકારે ચીંધવામાં આવે, કેમ કે રાજધર્મ હું પહેલાથી શબ્દનો ઉપયોગ કરું છું. જયારે તમે વિપક્ષમાં હતા ત્યારે યુપીએ સરકારને રાજધર્મ શીખવાડતા હતા, અત્યારે કોંગ્રેસ વિપક્ષમાં છે, યુપીએ વિપક્ષમાં છે, ત્યારે સત્તા પક્ષ સાથે વાત કરી રહ્યું છે. તો આ સંવાદ પણ ખૂટી રહ્યો છે ને. દરેક વખતે બંનેની આક્ષેપબાજીમાં 22,000 કરોડ વધુ ચવાઈ જાય એવું તો નહીં ઈચ્છીએ ને. અમે વિપક્ષમાં હોય કે સત્તામાં હોય, પણ અમને એટલી શ્રદ્ધા છે કે અમે જે પાર્ટીનો હું પ્રવક્તા છું એ પાર્ટીનો એક પણ નેતા આવા કૌભાંડમાં ક્યાંય ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સંડોવાયેલા નથી હોતા. ત્યારે સામે પક્ષે ડાયરેક્ટ એ આરોપી હોય છે. જાતે સર્ટિફિકેટ લઈ લો છો ભાઈ. યોગેશ સુડગર, બતાવો ને. યોગેશ સુડગર, ચલો દલીલ નહીં. યોગેશ સુડગર, જો આમાં જે પટેલ સાહેબે લિખાણસ્થાથી કહ્યું કે નોન પોલિટિકલ થોડી ડિબેટ રાખીએ, પણ પોલિટિકલ તો બની જ જાય થોડી ઘણી, પણ આમાં કોઈ પાર્ટીના સંડોવા ન સંડોવાની વાત ચલો બાજુ પર મૂકીએ. 2018માં કોંગ્રેસ એમ કહે છે કે અમે ધ્યાન દોર્યું હતું, 2019માં પહેલી ફરિયાદ થાય છે, તો પડદો કે મતલબ કે બંધે બંધ, આ બાજી બંધે બંધ રહી. અત્યારે કોઈ ઉલ્લેખ પણ નથી થતો. યુપીની ચૂંટણીમાં ગજવાએ હિન્દની આપણે વાત કરીએ છીએ, અહીંયા ગજવા કપાઈ રહ્યા છે, ખિસ્સા બેંકના, આમ તો જનતાના નાણાં છે. એ મુદ્દે કોઈ પણ વાત નહીં કરે, એકાદ બે નેતાઓને બાદ કરતા બાકી હિજાબની વાત થશે, વિવાદની વાત થશે, કબ્રસ્તાનની વાત થશે, સ્મશાનની વાત થશે. આ કોઈ વાત નહીં કરે. હમણાં ચૂંટણી પૂરી થઈ જશે, ફરીથી વાત એવું કરે જાઉં છું યોગેશ સુડગર કે શું હવે નાઈ લેવાનું કે સ્થિતિ હજુ બને છે, અપેક્ષા છે, કેમ કે જો 7-8 વર્ષની વાત છે, એનપીએ તો વધ્યું છે, રિકવરી પણ કરવાનો પ્રયત્ન કરી રહી છે સરકાર, દાવો કરી રહી છે, પણ એ રિકવરી સામે જો આટલું મોટું કૌભાંડ જો આચરાયું હોય તો આપણે કે વિશ્વગુરુ તો અર્થતંત્રમાં બની નથી ગયા. બેન્કિંગ સેક્ટરની હાલત કેવી છે અત્યારની સ્થિતિ આપ જાણો છો. પ્રવીણભાઈ, આપણે વાત કરી કે આજની ડિબેટ આપણે નોન પોલિટિકલ કરવી છે, તો મારા મિત્ર માનનીય ડાભી સાહેબે તો ગુજરાતમાં ચૂંટણી નહીં હોવા છતાં ચૂંટણી પ્રવચન કરતા હોય, મોંઘવારીથી બાળીની બીજા બધા શબ્દો પણ વાપર્યા, એ એમને મુબારક. પણ હવે જયારે આ વાત નીકળી છે ત્યારે મારે કહેવું છે કે આ એબીજી શિપયાર્ડ કંપનીને 2011માં મનમોહન સિંઘે આપણા ઇન્ડિયન નેવીના કોન્ટ્રાક્ટ આપ્યા હતા. મનમોહન સિંઘે આ જ ઋષિ અગ્રવાલ, આ જ એબીજી શિપયાર્ડ કંપની. એ જ રીતે 2008 થી 2012
એટલે કે 5 વર્ષ માટે આ બધા કોન્ટ્રાક્ટ પણ મનમોહન સિંહની સરકારે આપ્યા હતા. અને 2013 થી આ ભાઈ ઋષિ અગ્રવાલે બેંકના હપ્તા ભરવાના બંધ કર્યા છતાં મોદી સાહેબ તો 2014માં આવ્યા. એ પહેલા આ ભાઈ હપ્તા ના ભર્યા એના માટેના કોઈ પગલા કેમ ના લેવાયા, આ પ્રશ્ન છે. અને મોદી સાહેબ બે સરકારમાં પગલા નથી લેવાય ને યોગેશ સુરગર, બંને પ્રવક્તાઓ સાંભળી રહ્યા છે. બે સરકારમાં બાકી પ્રક્રિયા. હું જવાબ આપીશ. મારે એ જ વાત કરવી છે. હું મોદી સાહેબનો ચાહક છું એવું નથી, પણ મોદી સાહેબે મનમોહન સિંહે જે કોન્ટ્રાક્ટ આપ્યા હતા એ કેન્સલ કર્યા હતા. આ પણ એક રેકોર્ડ પર નોંધાયેલી વાત છે. પણ એનીવે તમે અત્યારે આ 22,842 કરોડ ના જે ગોટાળા થયા, કારણ કે માનનીય સીતારામનજીએ જાહેર કર્યું હતું કે કોરોનામાં જે નુકસાન થયું છે ત્યારે અમે 20,000 કરોડના મદદ કરીશું. એ 20,000 કરોડની વાત તો જતી રહી. આ 22,000 કરોડ લઈને તો આ માણસ ક્યાં ગુમ થઈ ગયે ખબર નથી. અને તમે નીરવ મોદી અને ભાઈ એના માટે તમે વાત કરી મામા ભાણેજની, તો આ પણ મામા ભાણેજની જ વાત છે કે ઋષિ અગ્રવાલ એ એસઆર ના રૂયાનો ભાણેજ છે. એસઆર પણ શું કર્યું એ ખબર છે આપણને. આજે મુદ્દો ચર્ચામાં નથી, પણ એ એસઆર ના રૂયાનો આ ભાણેજ છે. રશિયાની કંપની ટેકઓવર ન કરે ન્યારા, તે પહેલા ઘણી બધી ભાગદોડ પણ થઈ હતી. એ ભૂતકાળ પણ છે, તો વર્ષ 2 વર્ષ નીકળી જાય. એ ભૂતકાળ પણ છે. હા, એટલે આ ભાઈ ઋષિને ઘરમાંથી ગળથુથીમાંથી જ આ ટ્રેનિંગ મળી છે. અને પછી એને સરસ મજાનો ઇતિહાસ જાણવા મળ્યો કે માલ્યા ભાગી ગયો એને કોઈ કશું નથી, મેહુલ ચોકસી ભાગી ગયો એને કોઈ કશું નથી કરતા. તો હવે મને કોઈ શું કરવાનું છે? અને હવે થઈ ગયું કોંગ્રેસના પ્રવક્તાએ જવાબ આપવાનું રહ્યું. ઓકે જે પટેલ, તો મને એ કોને પકડ્યા કેટલા ને? મારે કોંગ્રેસ ભાજપ નથી કરવું. યોગેશ સુરગર, આ ભાગી જવાની વાત છે ને, ચલો ભાગી ગયા છે નથી ગયા એ પછી સીબીઆઈ તપાસ કરશે, પણ પકડવાની વાત આવી તો પકડાયા કેટલા 2014 બાદ? ના, અને બીજું જે પટેલનો જવાબ લઈ લઉં, જે પટેલનો જવાબ લઈ લઉં, જે પટેલનો જવાબ લઈ લઉં. રિકવરી કરવાના મોડમાં છે સરકાર, રિકવરી મોડમાં છે, રિકવરી કરી રહ્યા છીએ આ બેંકના પૈસાને. પણ જે પટેલ પકડાયા કેટલા? ચુડગર સાહેબ એક રિએક્શન. ચુડગર સાહેબ કોઈ પણ છોડવામાં નહીં આવે. પહેલા પકડો તો ખરા, પછી છોડવાની વાત છે. જે પટેલ, આ જરા પણ હસવા જેવી વાત નથી, લાઇટલી બધા લઈ રહ્યા છે. પણ સ્થિતિ એ છે ને કે 2014 પછી આ જે પણ નામો આપણે ચર્ચી રહ્યા છીએ, માલ્યાથી લઈને, ચોકસીથી લઈને, નીરવ મોદીથી લઈને, અથવા તો ઋષિ અગ્રવાલ, પકડાયા કેટલા? જે પટેલ, જે પટેલ અવાજ આવી રહ્યો છે? પ્રશાંત ગઢવી, સવાલ એ છે ને કે પકડાયા કેટલા? મારે અમુક બીજી ચર્ચા આની સાથે કરવી છે. પકડાયા બરાબર છે, હવે પકડાઈ બી જશે. ઓકે, સાંભળો, જે આપણે કઈ બોલવું છે? જે પટેલ, મારો અવાજ આવી રહ્યો છે આપને? નથી આવતો. મારે ચિંતા એ ધરાવી છે કે આ ડાયરેક્ટ ઇફેક્ટ થઈ બેંકોના 22,842 કરોડની, પણ આની ઇનડાયરેક્ટ ઇફેક્ટ ને સમજો. પકડાઈ બી જશે, પકડાયેલો માણસ જેલમાં જશે, એની બધી સંપત્તિ ટાંચમાં લેવાશે, કંપનીઓ બંધ થશે, ટાંચમાં. એ પૈસા ક્યાં જશે? બેંકમાં જશે. પણ જ્યારે એબીજી શિપયાર્ડ કે એના બધા ભાઈ બહેન જેટલી આવી કંપનીઓ જે આવી ઉઠમણા કરે છે, એ જ્યારે ઉઠમણું એને કરવાનું હોય ને એના 2 વર્ષ પહેલાથી પ્લાન કરે. એટલે એને ત્યાં નોકરી કરતા હોય એના પગાર બંધ થઈ જાય, એના કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ બંધ થઈ જાય, એને એ પગાર ઓછા આવતા થઈ જાય, એ બધા ઘર ભેગા થઈ જાય. અત્યારે કંપની તાળા લાગી ગયા, રાતોરાત લોકો બેરોજગાર થઈ ગયા ત્યાંના માણસો. એટલે એમને નોકરી બીજી મેળવતા બીજું 1 વર્ષ નીકળી જતું હોય છે. આનો હિસાબ કોણ કરશે? કારણ કે આ પૈસા આવશે બેંકમાં જશે. બેંકોના અધિકારીઓ જેણે લોન સેન્કશન કરીને પૈસા એના કોથળા ભરી એના ઘરે જઈને આપ્યા છે, એમણે તેમનું કરી લીધું છે. પણ તમારા મારા જેવા જે એને ત્યાં નોકરી, સામાન્ય માણસો 5,000 થી લઈને 5 લાખ સુધીની નોકરી કરતા માણસો સાવ ઘેર બેઠા હશે. અને આને લઈને, કારણ કે અમે તો આવું ભૂતકાળમાં અનુભવેલું પણ છે કે કંપનીના ઉઠમણા થાય એના 2 વર્ષ પહેલા કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ બંધ થઈ જાય, એને ત્યાં નાનો સપ્લાયર, નાનો વેન્ડર, એને આખો એનો ધંધો બંધ કરી દેવો પડે. હવે એ નાનો કોન્ટ્રાક્ટર, હવે તમે પ્રેક્ટિકલ, હું તો બહુ ગ્રાઉન્ડ વાસ્તવિકતાનો માણસ છું, એબીજી શિપયાર્ડ ને છે ઘરે જઈને લોન આપે છે. એ એબીજી ને ત્યાં સામાન્ય નટ બોલ્ટ કોઈ સપ્લાય કરતો હશે ને, એ નટ બોલ્ટ વાળાને ત્યાં માનો કે એનું 10 લાખનું ટર્નઓવર હશે ને, એને બેંકે 10 લાખ રૂપિયા લોન ક્યારેય નહીં આપી હોય. એ માણસને ઉભા થવા માટે પણ એ બેંકે લોન નહીં આપી હોય.
એ તો મરી ગયો હશે, એને તો સુસાઇડ કરી લીધું હશે. એટલે આવા કેટલાય નાના કોન્ટ્રાક્ટરો, નાના સપ્લાયરો, એનું આખું સપ્લાય ચેન, એના એમ્પ્લોય એ બધા ઘર ભેગા થઈ ગયા હશે. પણ પકડાયા કેટલા? પકડાયા પછી બી શું? આ આલિયા માલ્યા જમલિયા હજી બહાર જ ફરે છે. ક્યાં પકડાય છે? ઉપરથી બે કન્ટ્રી વચ્ચે અલગ અલગ લીગલ પ્રોસેસ ચાલે છે. આ છોડતો નથી, ના પકડતો નથી, ના પકડે છે તો આને સોંપતો નથી. આનાથી કોઈ ફાયદો નથી થવાનો. ફાયદો તો આની ઉપર તમે બિલોરી કાચ લઈને બેઠા હોય કે અમુક લેવલ થી ઉપર એના ટર્નઓવર કરતા વધારે આંકડો જાય. પણ પ્રશાંત ગઢવી, આંકડો એટલો મોટો છે કે બિલોરી કાચની જરૂર નથી. એટલે એ જ કહું છું હું તો બિલોરી કાચ તો બોલું, પણ તો આ તમે ઘરે જઈને રૂપિયા જે આપી આવો છો અને અમુક લેવલ થી વધારે જાય, અમુક હપ્તાથી વધારે ન ભરી શકાય. એનપીએ માં બી આપણે યાદ કરી દઉં, 2 વોર ચાલતા હતા, જો આપણે યાદ હોય તો. કારણ કે મને 2 અલગ અલગ આંકડા યાદ આવે છે. અરુણ જેટલી સાહેબ અને સુષ્મા સ્વરાજ એમના એક આંકડા યાદ આવે છે કે જ્યારે એનડીએ ની સરકારે 2014 પછી કબજો જમાયો ત્યારે એ લોકો એવું ક્લેમ કરતા હતા કે ભાઈ યુપીએ માં 8 થી 10 લાખ કરોડનું એનપીએ છે. અને એ અરુણ જેટલીએ ક્યાંક 14 લાખ કરોડનો આંકડો આપ્યો હતો અને સુષ્મા સ્વરાજ એને ફેરવી તોડીને પાછો 5 લાખનો આપ્યો હતો. અને અત્યારે બી તમે ગૂગલ કરશો તો 5.40 લાખ કરોડનું એનપીએ બતાવે છે લેટેસ્ટ. એટલે આંકડાની માયાજાળમાંથી તો આપણે બધાએ બહાર આવવાનું જ છે. રાજકીય વાતો આમાં કરવી જ નથી. એટલે આંકડા તો બોલશે, હજી વધવાના જ છે. આ હિન્દુસ્તાન છે, ભ્રષ્ટાચાર ડીએનએ માં છે, નસે નસમાં ઘૂસી ગયું છે. આજે તો આ એક આવ્યો છે, એબીજી આવા તો કેટલાય આવશે. અને હજી આવા જેટલા એમઓયુ, હું એવું કહું વાઇબ્રન્ટ ના ગમે ત્યાં આખા દેશમાં જ્યાં જ્યાં એમઓયુ થશે, એક એમઓયુ 2 પત્તાના એમઓયુ ઉપર બેંકો એમના ઘરે જઈને પૈસા આપી આવે છે. એ વાતમાં તથ્યતા છે. એટલે આનું વિજિલન્સ આવી રીતે, આની પ્રોસેસ ફોર્મેશન એવી રીતે તૈયાર થાય કે અમુક રકમથી વધારે ટર્નઓવરના અમુક ટકાથી વધારે લોન ના મળી શકે. કોઈ બી આપણે આટલું બધું લિંકેજ છે. એક આપણે સિબિલ રેકોર્ડ કેવી રીતે કાઢીએ છીએ, તમારા એક પાન કાર્ડ ઉપર ખબર પડી જાય કે આજના દિવસે તમારી ઉપર કેટલી ટોટલ લોન છે. તો એ જ વસ્તુ આમાં કેમ ખબર નથી પડતી? સાહેબ કેમ ખબર નથી પડતી? હું જે પટેલનો પણ બાદમાં જવાબ લઈશ, ડિસ્કનેક્ટ થઈ ગયા હતા. પણ ડાબી સાહેબ કેમ ખબર નથી પડતી? ઉદ્યોગપતિઓની લોનો રાઇટ ઓફ થઈ જાય છે લાખો કરોડની, ઘણું બધું થઈ જાય છે. રફાલ બહુ ગાજ્યું. આ ઘણી વખત છે ને વિપક્ષ તરીકે તમે જે મુદ્દાઓ મૂક્યા ને સામે સત્તા પક્ષે પણ મુદ્દા મૂક્યા. તો આ મુદ્દાને લઈને નહીં, આ મુદ્દાને લઈને પોલિટિકલી વાત નથી કરતો. જે ધર્મ છે, અહીંયા જે વાત થઈ રહી છે ને એના સંદર્ભમાં મારે 1-2 વાત પણ કહેવી જોઈએ. હું પણ એક એક્સ બેન્કર છું. એટલે કોઈ એક એમઓયુ કાગળના આધાર ઉપર કોઈ બેંક લોન આપતી નથી, એટલું આપણે સમજી લેવું જોઈએ. કોઈ પણ કોર્પોરેટ હોય કે XYZ હોય. એટલે એ વાત સાથને હું સમર્થન નથી આપતો. પણ જ્યારે આ કોર્પોરેટ્સને લોન આપવી એ કઈ ગુનો નથી. કોર્પોરેટ્સને લોન આપવી જરૂરી હોય છે. કેપેસિટી પણ તપાસવી જરૂરી છે. બેંકો રહી ચૂક્યા છો, કેપેસિટી પણ તપાસવી જરૂરી છે. બધું તપાસ્યા પછી જ લોન આપતા હોય છે. એ પણ તમે પ્રોસેસમાં એકવાર આ ડિબેટમાં એ મને લાગે છે એ ચર્ચાને અવકાશ નથી. પણ હું એટલું ચોક્કસ કહેવા માંગુ છું કે જ્યારે કોઈ પણ વ્યક્તિને તમે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનને કે ઇન્સ્ટિટ્યૂટને કે કોર્પોરેટને લોન આપતા હોય ત્યારે એના ક્રેડેન્શિયલ્સ અને આખો પ્રોસેસ હોય છે. આમાં 28 બેંકો છે. એટલે એક બેંકે કઈ પ્રોસેસ કર્યો છે એવું નથી. બધી બેંકોને એક સામૂહિક પ્રોસેસ હોય છે. આરબીઆઈ નું ક્લોઝ મોનિટરિંગ હોય છે. એટલે હું બેંકોનો બચાવ કરું છું એવું નથી કહેવા માંગતો આ કેસમાં. પણ હું એટલું ચોક્કસ કહેવા માંગુ છું કે લોન આપતી વખતે લોન યુનિટ વાયેબલ હોય છે ત્યારે જ લોન આપવામાં આવતી હોય છે. એ સિવાય લોન નથી આપતા. એટલે આ સરકાર એમ કહે છે ને કે ભાઈ બધી યુપીએના શાસનમાં જ બધી લોનો આપી એ બેડ જાય છે. યુપીએના શાસનમાં લોનો આપી તો લોનો આપી તો કોર્પોરેટને લોન આપી કઈ ગુનો નથી. આજે આ ગુજરાત સમાચાર પ્રાઇવેટ કંપની છે, એને જરૂર પડે સ્ટુડિયોઝ નાખવા માટે તો લોન આપવી પડે છે. અને એનાથી લોકોને એમ્પ્લોયમેન્ટ મળે છે. એ લોન એની જેમ બંધ થાય ત્યારે જેના ખરાબ અસરો થાય છે એમ નવું યુનિટ શરૂ થાય તેની સારી અસરો પણ થતી હોય છે. એટલે લોન આપવી એ ગુનો નથી. પણ લોન એનપીએ થાય પણ એક પ્રોસેસ છે. પણ જે આ ફ્રોડ થયો છે, અને મારું એક જ કહેવાનું છે કે 2017 ની અંદર એનસીઆરટીમાં જયારે કેસ અમદાવાદમાં મુકાયો છે તો 2022માં શા માટે એફઆઈઆર થઈ? 2019માં એસબીઆઈએ કીધું, 2020માં ફરી એસબીઆઈ કીધું. 1.5 વર્ષ પછી સીબીઆઈ એનો કોગ્નિઝન્સ લે છે. આજે આ સીબીઆઈ જયારે કોઈ વિરોધ પક્ષના નેતાના ઘેર સામાન્ય વસ્તુ હોય કે કોઈ એક આલિયો માલિયો ગમે તેના હાથમાં 5 ગ્રામ 10 ગ્રામ ડ્રગ્સ પકડાય તો એને દરિયામાં જઈને પકડી લાવે છે. તો આજે 7 તારીખની એફઆઈઆર થઈ, આજે હજુ સુધી એનો અતોપતો કેમ નથી એ ભાઈનો? સરકારની કોઈ રિસ્પોન્સિબિલિટી, જવાબદારી ખરી કે નહીં? મારે એ પ્રશ્ન પૂછવો છે. અને અગ્રવાલની વાત કરું, ઋષિ અગ્રવાલની, તો 2003 થી 2013 સુધીના વાઇબ્રન્ટની અંદર દરેક વખતે મોદી સાહેબની સાથે સ્ટેજ ઉપર બેઠેલા જોવા મળ્યા છે. દરેક એમાં એમઓયુ એમણે કર્યા છે. અને 1,21,000 સ્ક્વેર મીટર જમીન 700 રૂપિયાના ભાવે આપી છે. મોદી સાહેબે જ આપી છે.
જે પટેલ એમ કહેતા હતા ને, વાઇબ્રન્ટ અને કાગના રિપોર્ટમાં એમ કીધું છે કે સીએજી ના રિપોર્ટમાં કે 1400 રૂપિયાના ભાવની જગ્યાએ 700 રૂપિયામાં આપી છે. ઓકે, ચલો યોગેશ સુરગર, જે પટેલ અને કનેક્શન સાથે થોડો મતલબ ટેકનિકલ ઇસ્યુ છે, 36 નો આજ આંકડો છે, ખબર નહીં કવરેજમાં થોડો ટેકનિકલ ઇસ્યુ છે, પણ યોગેશ સુરગર વાત ત્યાં જ આવી ને કે જો 10 લાખ કરોડની આસપાસ રાઇટ ઓફ થઈ જાય ઉદ્યોગપતિઓના, જે પટેલ આપણી સાથે જોડાશે, જવાબ લઈશું. યોગેશ સુરગર, રાઇટ ઓફ થઈ જાય છે, પ્રક્રિયાને ભૂતકાળમાં કોણ કોના સાથે ક્યારે મંચ ઉપર બેઠા હતા જ્યારે આ પ્રકારની ઘટના થાય તો આપણે ચર્ચા કરીએ ડિબેટોમાં, પણ મૂળ મુદ્દો તો ત્યાં છે ને કે હવે શું 2014 પછી તમે જે વાત કરી કે કેટલા પકડાયા, આજકાલ નીરવ મોદી ક્યાં છે તમે જાણો છો, વિજય માલ્યા ક્યાં છે, મેહુલ ચોકસી ક્યાં છે, હજી ભારત નથી આવ્યા. રિકવરીનો દાવો કરે છે સરકાર, જે તે પ્રોપર્ટીઝની રિકવરી પણ ચલો એમાંથી પૈસાને લઈને, પણ ત્યાં સુધી તંત્ર ખોરવાયું. મતલબ કે આ તો એવું છે ને કે સિસ્ટમમાં છીંડા ગોતો અથવા તો છીંડા છોડી દેવામાં આવે, તમારે મોજ કરો, થશે ત્યારે જોયું જશે. પ્રજા શું આ જ પ્રકારની લાગણી અનુભવે છે? ખરી વાત તો એ છે કે સમગ્ર સિસ્ટમ આપણે એવી બનાવી મૂકી છે કે દરેકને કંઈક ને કંઈક છીડા મળે છે. બેંકના ઓફિસરોને પણ ખબર છે અને આ કોર્પોરેટમાંથી જે લોકો લોન લેવા આવે છે એમને ખબર છે. ડાભી સાહેબ બેન્કર છે એટલે આખી વાત એમને જે કરીએ બરોબર છે, પણ આવું થવા છતાં એ માણસ હપ્તા ભરવાનું બંધ કરે 2013માં. આજે મારા સામે જે કેલેન્ડર છે એમાં 2022 બતાડે છે. તો આટલા વર્ષ સુધી કોઈને કોઈ પગલા લેવાનું કોઈ કશું કઈ જડ્યું જ નહીં. એની કોઈ સંપત્તિ જપ્ત કરવાનું, એની પર કોઈ નોટિસ કાઢવાનું, એની પર કોઈ કેસ કરવાનું, આવું કઈ જ થયું નહીં. દરોડા હવે પડે છે, દરોડા પણ હવે પડે છે 13 જગ્યા પર જે પડ્યાના સમાચાર છે. અને જે દરોડા પડે છે એમાં મેં અગાઉ કહ્યું એ પ્રમાણે ફક્ત દસ્તાવેજો મળ્યા. પેલો ભાઈ રિશી અગ્રવાલ તો હાથમાં આવતો જ નથી. અને ધારો કે ભાઈ મારા પ્રશાંત ગઢવીએ કહ્યું એ પ્રમાણે રિશી અગ્રવાલને પકડે, જેલમાં નાખે, હું તો કહું છું ફાંસીએ ચડાવે, પણ પ્રજાના પૈસા ગયા એનું શું? પ્રજાના એટલે આવા કૌભાંડો ન થાય એના માટે સરકાર કોઈ કાયદો બનાવે, રિઝર્વ બેંક થોડી કડક થાય અને જે તે તંત્ર હોય. હું બેંકનો માણસ નથી પણ બેંકમાં પૈસા મૂકું છું એ મને ખબર છે અને એવી આશાથી મૂકું છું કે મારા પૈસા બેંકમાં સલામત રહેશે. સાહેબ, એક પછી એક 9,000 કરોડ 14,000 કરોડનો ઝાટકો જનતા સહન કરી ચૂકી છે, બેંકો સહન કરી ચૂકી છે. શું આ બેંકના ધ્યાનમાં નહીં હોય કે હજુ કેટલા એવા આસપાસ લોકો છે અથવા શક્યતાઓ છે? આ કામ મારું અને તમારું તો છે નહીં. આ ગોટાળા ચાલતા જ રહે એવું આખું તંત્ર ગોઠવાય છે. આમાં મારે કોઈ પક્ષની વાત નથી કરવી, પણ કમસે કમ જે કોઈ સત્તા પર હોય એને એવા કાયદાઓ માટેનું વિચારવું જોઈએ કે આવા આટલા કૌભાંડો થયા. ભલે કોઈ છેલ્લા 7 વર્ષની વાત કરે, કોઈ છેલ્લા 75 વર્ષની વાત કરે, બેંકના પૈસા જતા રહે અને કશું થાય નહીં. અને કેટલીક કોઓપરેટિવ બેંકો તો બંધ થઈ ગઈ ને પછી શું થયું એ ખબર નથી. પણ આ બધી જે રાષ્ટ્રીયકૃત બેંકો છે એમાં તો કમસે કમ કાયદો રિઝર્વ બેંકના અંડરમાં આવે એટલે એવો કાયદો બનવો જોઈએ કે લોન અપાય અને એ લોન પછી શું થાય છે, એ પૈસા ક્યાં વપરાય છે, એ પૈસાનો યોગ્ય ઉપયોગ થાય છે કે કેમ, તો અથવા તો એ પૈસા આપ્યા પછી એ એના હપ્તા ભરી શકે એવી એની આર્થિક સ્થિતિ છે કે કેમ, આ બધું જ તપાસ કરવું જોઈએ. અને એ નથી થતું એનું કારણ જ કે આપણે બધું પોલમ પોલ ચલાવી રાખવું છે. અને 75 વર્ષ આઝાદીના થયા પછી પણ આજે તો તમે 22,000 આ કૌભાંડની વાત કરો છો. હજુ આપણે તૈયારી રાખવી પડશે, છાતી મજબૂત કરવી પડશે. પ્રશાંત ગઢવી, તૈયારી રાખવી પડશે. બીજી વાત કે 9,000 14,000 કરોડની વાત આવી ત્યારે કદાચ એ વાત થોડીક તો જાગે ને બેંકો, કેમ કે આ બેંકોએ ભોગવ્યું છે, જનતાએ ભોગવ્યું છે. બેંકોના જે નામ છે, જે રકમ છે, અને એ ગાળામાં જ ઓલમોસ્ટ માની લઈએ 2016માં એનપીએ જો આ ખાતું ફરીથી જાહેર થયું હોય 2016માં 13માં થયું હતું તો એ ગાળામાં તો માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી 2016, 17, 18 ફૂલ ચર્ચામાં હતા કે એની ચર્ચામાં આ ભાઈ ડંકાઈ ગયા. એટલે જે તે સમયે આ ચાલ્યું હશે ને, આમાં કેવું હું બહુ સ્પષ્ટ કહું ને તમને, ફરી પાછો વાસ્તવિકતાની વાતો કરું.
તો જ્યારે કોઈ વ્યક્તિને ઉઠમણું કરવું હોય ને એટલે એની તૈયારી 2 વર્ષ પહેલા કરે, આવી રીતે MOU કરે, એના બેઝ પર લોન લેવાનું ચાલુ કરે. અને હું તો સ્પષ્ટ માનું છું, છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ બોલે છે કે કોઈ બી વ્યક્તિ અમુક લિમિટથી વધારે ટર્નઓવરમાં જાય ને 500,000 કરોડ એટલે સમજી લેવું કે આ 2-5 વર્ષમાં ભાગી જશે અહીંથી. આ નક્કી જ છે. અને ગુજરાતીઓએ આ જોયેલું પણ, ગુજરાતની ભારતીયોએ આ જોયેલું છે. પહેલું. બીજું છે ને, અમુક દેશોમાં આવી એક ટર્મ્સ છે કે તમે અમુક રૂપિયા કરતા વધારે ઇન્વેસ્ટ કરો તો તમને ત્યાંની સિટીઝનશીપ મળી જાય છે, ઇઝીલી મળી જાય છે. એટલે એ લોકો શું કરે, અહીંની બેંકોના ઉઠમણા કરીને મોટા પૈસા લઈ લે, પછી ત્યાં એક ઓફિસ ખોલી નાખે, ત્યાંની ગવર્મેન્ટને એક મોટું ઇન્વેસ્ટમેન્ટ બતાવે, ત્યાંની સિટીઝનશીપ લઈ લે, પોતે અહીંથી જતા રહે. ઋષિ અગ્રવાલ, વિજય માલ્યા, મેહુલ ચોકસી, આમની પર્સનલ લાઈફસ્ટાઈલમાં 1% ફેર નહીં પડ્યો હોય. તમે એક હપ્તો નહીં ભરો તો તમારે ટેન્શન હશે, તમારા બીજા દિવસે તમારા મુખાકૃતિ ઉપર એની અસર દેખાશે, એના તમારા કપડા પર ફેર પડી જશે, તમારે ક્યાંક 2 રૂપિયા કોઈકની પાસે ઉધાર લેવાય જવું પડશે. આ લોકોની પર્સનલ લાઈફસ્ટાઈલ એ જ ચોપરમાં ફરતા હશે, એ જ 5 સ્ટારમાં ખાતા હશે, ક્યાંય કોઈ ફરક પડતો નથી. એટલે આ તો બેન્કિંગ પોલિસી અને સરકારના નિયંત્રણની વાત છે. બિંદાસ વિજય માલ્યા લંડનની કોર્ટમાં આવતા મીડિયા સાથે વાતચીત કરે છે ને, એટલે કોઈ ફરક નથી, એ લોકોને કોઈ ફરક પડવાનો નથી. આ ઓકે, બધા જે જાડી પટેલ, ચામડી. તમે ડિસ્કનેક્ટ થઈ ગયા હતા, સમથિંગ આજે કંઈક ટેકનિકલ ઇશ્યુ છે તો આપ બારે ઘડીએ ડિસ્કનેક્ટ થઈ રહ્યા હતા. તો મુદ્દો સાહેબ તે હતો, આપણી પાસે સમયનો અભાવ છે, તો 2014 પછી વિજય માલ્યા મેહુલ ચોકસીઓ નો ડાઉટ કાર્યવાહી થઈ, પણ હાથે તો નથી લાગ્યા. શું આ કેસમાં પણ આવું થશે? કેમ કે ઘણા બધા ઉદ્યોગપતિ એવું નથી, લોન રાઇટ ઓફ થઈ છે, તમે પણ જાણો છો કોરોના કાળમાં ઘણું બધું થયું છે. તો આ પરિસ્થિતિ, અમુક વસ્તુ છુપી નથી, પણ આ કેસમાં માનો છો કે એક્ઝામ્પલ સેટ કરાશે? કેમ કે આમાં તો અત્યારે તો એવું જ દેખાઈ રહ્યું છે કે મોટા ભાગે બધા જ ઊંઘતા ઝડપાયા અથવા તો ઊંઘવાનું નાટક થયું. એ વધારે સારું. જો આખી આ ડિબેટની અંદર 2 વસ્તુ બહાર આવી જી કે કોની સરકારમાં લોન એકની એક વાત કરવાનો મતલબ છે. નહીં, હું કોઈ પોલિટિકલ નથી જતો. આખી ચર્ચામાં એ પણ આવ્યું, એક બેન્કર એવું કહ્યું કે બેંક લોન આપે કોઈ ઇન્ડસ્ટ્રીને કે કોઈ યુનિટને, એ કોઈ ગુનો નથી, એ સ્વાભાવિક ઘટના છે. દેશના કોઈ પણ પ્રગતિકારક યુનિટને જ્યારે બેંક જોડે જતું હોય તો દસ્તાવેજ જોઈ, જેમ આ ડિસ્કશનની અંદર બેન્કરે કહ્યું. ના આપણે પોલિટિકલ આખા વિષય લઈ જવા નથી માંગતા. 2017 પછી આજ સુધી એક્શન કેમ ના લીધે એનો જવાબ આપો ને, ખાલી બીજી બધી વાત જવા દો. જે પટેલ સાહેબ, વસ્તુ એ જ છે ને, હું એ જ કહું છું, ભલે યુપીએ સરકારમાં લોન લીધી, તમારા સવાલોના એટલા બધા જવાબ આપી શકું. આમનો ટૂંકો જવાબ આપો ને, 5 વર્ષ સુધી મોદી સરકારે શું કર્યું આ કેસમાં? અહીંયા બીજી બધી જવા દો, ઇકોનોમીની બધી વાતો. 45 વર્ષ સુધી તમે જે કર્યું ને એને ઠીક કરે છે અત્યારે નરેન્દ્રભાઈ. મને ના બોલાવશો ભાઈ. અહીં જીએસટીવી આખા વિષયને નોન પોલિટિકલ લઈ જવા માંગે છે. તમે મહેરબાની કરી પોલિટિકલ ના લઈ જશો. તમારો ઇતિહાસ તપાસો કોંગ્રેસનો, કેટલા ઇન્ટરનલ ચર્ચા. જે પટેલ, મારે ખાલી એટલું જ કેવું છે, યુપીએ સરકારમાં બધા જેટલા ભાગીને ગયા યુપીએ સરકારમાં લોનો લીધી હતી, આ ભાઈએ પણ યુપીએ સરકારમાં લોનો લીધી, તો હવે બીજેપી સરકારમાં પકડાશે. યુપીએ ગવર્મેન્ટ ની અંદર જેટલા કૌભાંડો થયા એ કૌભાંડને ઠીક કરવામાં નરેન્દ્રભાઈ નો સમય જાય છે. મહેરબાની કરીને પોલિટિકલ ના લઈ જશો. તમારી પાસે કોઈ પ્રશ્નનો જવાબ જ નથી. પટેલ સાહેબ, જનતાના પૈસા છે, એ પૈસા કઢાવવા માટે આ કેસમાં 5 વર્ષ કેમ રાહ જોઈ મોદી સરકારે, એનો જવાબ આપી દો એટલે વાત પૂરી થઈ જાય. ચલો, સવાલો મંગાશે. સવાલો તો છે ને બેંકને પણ થઈ રહ્યા છે સવાલ. ઋષિ અગ્રવાલ કે જે કંપની 22,842 કરોડની છેતરપિંડીનો આક્ષેપ અને એફઆઈઆર લોન્ચ થઈ છે, એ કેસમાં 2016માં એનપીએ થઈ, 2013માં થઈ હતી, 2016 પછી 17માં તમામ પ્રક્રિયા થઈ, રિપોર્ટ્સ આવ્યા, 19માં એફઆઈઆર દાખલ થઈ, એસબીઆઈનું સ્પષ્ટીકરણ પણ આવ્યું, પણ ફેબ્રુઆરી 2022માં હજુ આપણે ચર્ચા કરીએ છીએ. ભલે ભૂતકાળમાં યુપીએ સરકારમાં તમે મેહુલ ચોકસી લઈ લો, નીરવ મોદી લઈ લો અથવા વિજય માલ્યા લઈ લો, આ તમામે યુપીએ સરકારમાં લોન લીધી, ભાગ્યા વર્તમાન સરકારમાં. તો વર્તમાન સ્થિતિમાં પણ એ જ સ્થિતિ થશે. બીજી વાત કે 4 દિવસ થઈ ગયા એફઆઈઆર ને, જે 8 નામો છે એમાંથી પકડમાં કેટલા છે એ પણ એક સવાલ છે. અથવા તો એ ભારતમાં છે, જે આમ જનતા સોશિયલ મીડિયા પર સવાલ પૂછી રહી છે, કે પછી અમને જે નીરવ મોદી, મેહુલ ચોકસી અને વિજય માલ્યાનું ટ્રેલર ફરીથી જોવા મળશે પાર્ટ 2 ના ભાગરૂપે. આજકાલ સિક્વલ નો જમાનો છે,
અને સિક્વલના જમાનાના ભાગરૂપે જે આંકડો છે, જેમ પ્રશાંત ગઢવીએ કીધું કે બિલોરી કાચ, પણ આ બિલોરી કાચની જરૂર નથી આ આંકડાને જોવા માટે. અને 4-5 વર્ષથી આ ઘટનાઓ થઈ રહી હતી, તો જવાબદાર કોણ? ઊંઘી રહ્યા હતા તમામ, આંખ નાકની નીચેથી આ બધું થયું અથવા તો ઊંઘવાનું નાટક થયું? ઘણા બધા સવાલો છે. અને આવનાર દિવસોમાં હવે જ્યારે ચર્ચા થઈ જ છે, આ પહેલી ડિબેટ છે ગુજરાતી મીડિયામાં આ મુદ્દા પર, અને જીએસટીવી હંમેશા આવા ગંભીર મુદ્દા પર ચર્ચા કરવા એટલીસ્ટ આ બોક્સ ઓપન કરવા માને છે. હજુ એટલી માહિતી નથી, ધીમે ધીમે માહિતી બહાર આવશે, દૂધનું દૂધ પાણીનું પાણી થશે. પણ માત્ર દાવાઓમાં જનતાને બેંકોએ નાઈ લેવાનું એ પણ એક ગંભીર સવાલ છે. કેમ કે 5 લાખની લોન લેતા તમને પણ ફીડ આવી જાય છે, અને 2 હપ્તા ચૂકીએ જેમ પ્રશાંતભાઈએ કીધું તો શું હાલત થાય છે? ખેંચાખેંચી પણ થાય, બાઇક તો ઘણી વખત ટીંગાટોળી પણ થાય, ગાડી પણ ઉપડી જાય. પણ આ પ્રકારના ઉદ્યોગપતિઓ, કૌભાંડી ઉદ્યોગપતિઓ, લેભાગુ ઉદ્યોગપતિઓ, તેની લાઈફસ્ટાઈલમાં શું ફરક આવ્યો? સવાલ પૂછાશે. જે સરકારમાં હશે તેને પણ પૂછાશે, જે જવાબદાર અને આસપાસ હશે તેને પણ પૂછાશે. માત્ર આપણે દરેક વખતે નોન પોલિટિકલ કહીને ભાગી નહીં જઈએ, પણ ડિબેટનો સંદર્ભ હતો કે આ ઓપન કરીએ ઇસ્યુ, પ્રજા સમક્ષ મૂક્યું. આવનાર સમયમાં ઘણી બધી ચર્ચાઓ થશે, અને જે તે વ્યક્તિએ માથું ભાંગ્યું છે, ઋષિ અગ્રવાલે, એ માથું ભાંગવામાં પાવરધા કેમ બન્યો એની ઘણી બધી સ્ટોરીઝ પણ આવનાર સમયમાં જોવા મળશે. આભાર તમામ ચર્ચામાં જોડાયા જે કે પટેલ, જે પટેલ, પ્રશાંત ગઢવી, ડાભી સાહેબ, યોગેશ સુડગર. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.